નમસ્કાર. શિયાળો આવી ગયો છે અને એની સાથે ઠંડી હવા અને આપણા સ્વાસ્થ્ય માટે અમુક નવા પડકારો પણ આવ્યા છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ ઋતુ આપણા શરીર પર કેવી રીતે અસર કરે છે અને સૌથી અગત્યનું, આપણે તંદુરસ્ત રહેવા માટે શું કરી શકીએ. ચાલો આખી વાતને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. આપણા શરીરને શિયાળામાં એક શહેરની પાણીની પાઇપલાઇન જેવું સમજો. જેમ કડકડતી ઠંડીમાં પાઇપ સંકોચાય છે અને પાણીનો પ્રવાહ ધીમો પડી જાય છે, બસ એવું જ કંઈક આપણી રક્તવાહિનીઓ અને શ્વાસન નળીઓ સાથે થાય છે. અને સાચું કહું તો શિયાળાની મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ કારણ આ જ છે. તો સૌથી પહેલો પડકાર કોને ઝીલવો પડે છે? આપણા હૃદયને અને આપણા રુધિરાભિસરણ તંત્રને. ચાલો ઊંડાણમાં જઈને જોઈએ કે ઠંડી એમના ઉપર કેવી રીતે દબાણ વધારે છે. શિયાળામાં ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો સમજીએ. આ બધી સમસ્યાઓનું મુખ્ય કારણ છે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા, જેનું નામ છે વાસોકોન્સ્ટ્રિક્શન. હવે આ શબ્દ થોડો ભારે લાગે, પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે. ઠંડીને કારણે આપણી લોહીની નળીઓ સાંકડી થઈ જાય છે. આપણું શરીર આમ તો ગરમી બચાવવા માટે આવું કરે છે, પણ એનાથી હૃદય અને મગજ સુધી લોહી પહોંચાડવું મુશ્કેલ બની જાય છે, અને એ જ ખતરનાક સાબિત થઈ શકે છે. અને વાત અહીં જ નથી અટકતી. જ્યારે આપણે ઠંડીથી ધ્રુજીએ છીએ, ત્યારે આપણા સ્નાયુઓ પણ રક્તવાહિનીઓ પર વધુ દબાણ કરે છે. એ જ સમયે આપણું શરીર કેટેકોલામાઇન્સ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ છોડે છે, જે સીધા જ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને વધારી દે છે. એટલે કે આ બધું ભેગું મળીને આપણા હૃદય પરનો બોજ ખૂબ જ વધારી દે છે. તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ? જુઓ, 3 સરળ ઉપાય છે. પહેલું, શરીરને ગરમ રાખો, સ્તરોમાં કપડાં પહેરો, ઘરમાં હીટરનો સુરક્ષિત ઉપયોગ કરો. બીજું, ખોરાકમાં મીઠું ઓછું કરો, કારણ કે વધારે મીઠું બ્લડ પ્રેશર વધારે છે. અને ત્રીજું, કેળા અને નારંગી જેવા પોટેશિયમથી ભરપૂર ફળો ખાઓ. પોટેશિયમ શરીરમાં સોડિયમની અસરને ઓછી કરે છે અને આપણી રક્તવાહિનીઓને આરામ આપે છે. હૃદયની વાત તો થઈ ગઈ. હવે વારો છે આપણા ફેફસાનો. જ્યારે આપણે એ બર્ફીલી ઠંડી હવા શ્વાસમાં લઈએ છીએ, ત્યારે આપણા શ્વસનતંત્ર પર શું અસર થાય છે? ચાલો એ પણ જાણીએ. શિયાળામાં આપણા ફેફસા માટે એક ટ્રિપલ થ્રેટ એટલે કે 3 ગણો ખતરો હોય છે. પહેલો, ઠંડી અને સૂકી હવા આપણી શ્વાસનળીને સાંકડી કરે છે. બીજું, શિયાળામાં પ્રદૂષણનું સ્તર વધે છે, જે અસ્થમા જેવી તકલીફોને વધારી શકે છે. અને ત્રીજું, ફ્લૂ જેવા વાયરસ ઠંડા વાતાવરણમાં વધુ જીવંત રહે છે અને ઝડપથી ફેલાય છે, જેનાથી ચેપનું જોખમ વધી જાય છે. તો આ 3 ગણા ખતરાથી બચવા માટે પણ 3 ઉપાય છે. પહેલું, વહેલી સવારે અને મોડી સાંજે જ્યારે ઠંડી સૌથી વધુ હોય ત્યારે બહાર જવાનું ટાળો. બીજું, જો બહાર જવું જ પડે તો એક સારો N95 માસ્ક ચોક્કસ પહેરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, રસીકરણ કરાવો. ચાલો 2 મુખ્ય રસીઓ વિશે વાત કરીએ. ફ્લૂની રસી દર વર્ષે શિયાળો શરૂ થાય એ પહેલાં લઈ લેવી જોઈએ. જ્યારે ન્યુમોકોકલ રસી, જે ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે, તે સામાન્ય રીતે દર 5 વર્ષે એકવાર લેવાની સલાહ અપાય છે. આ બંને રસીઓ શિયાળામાં આપણા માટે એક સુરક્ષા કવચ જેવું કામ કરી શકે છે. પણ શું શિયાળાની અસર ખાલી હૃદય અને ફેફસા પર જ થાય છે? ના, એવું બિલકુલ નથી. શિયાળો તો ડાયાબિટીસ, કિડની અને આપણા સાંધા પર પણ અસર કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ સંબંધને સમજવો બહુ સહેલો છે. જુઓ, શિયાળામાં આપણે ઓછું હરીએ છીએ, જેનાથી શરીરમાં ઇન્સ્યુલિન બરાબર કામ નથી કરતું અને બ્લડ શુગર વધે છે. આપણે પાણી પણ ઓછું પીએ છીએ, જેની સીધી અસર કિડનીના કામકાજ પર પડે છે. અને ઓછી હલનચલનને કારણે શરીરમાંથી ઝેરી તત્વો બરાબર નીકળી નથી શકતા. પરિણામે સાંધાનો દુખાવો વધી શકે છે. તો આનો ઉપાય શું? એક સંકલિત અભિગમ અપનાવવો પડશે. ઘરમાં જ રહીને યોગા કે હળવી કસરત કરો. ખાસ કરીને જમ્યા પછી થોડું ચાલવાથી શુગરને નિયંત્રણમાં રાખવામાં ઘણી મદદ મળે છે. તરસ ન લાગે તો પણ નિયમિત રીતે પાણી પીતા રહો અને ઘરને હૂંફાળું રાખો. યાદ રાખજો, આ નાની નાની આદતો પણ આપણા સ્વાસ્થ્યમાં મોટો ફરક લાવી શકે છે. શરીરની તો આપણે ઘણી વાત કરી, પણ મનનું શું?
શિયાળાના ટૂંકા દિવસો અને લાંબી અંધારી રાતો આપણા મન પર પણ ઊંડી અસર કરે છે. ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર પણ વાત કરીએ. વિજ્ઞાન પણ આ વાતને માને છે. શિયાળામાં ઓછો સૂર્યપ્રકાશ મળવાથી આપણા મગજમાં સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સનું સ્તર ઘટી શકે છે. આના કારણે આપણને ઉદાસી, સુસ્તી કે નિરાશાનો અનુભવ થઈ શકે છે. જો આવું લાગતું હોય તો એમાં કંઈ અજુગતું નથી. આ એક ખૂબ જ સામાન્ય અનુભવ છે. આનો સામનો કરવાના બે મુખ્ય રસ્તા છે. પહેલું, બને તેટલો સૂર્યપ્રકાશ લો. ખાસ કરીને બપોરના સમયે 10-15 મિનિટ માટે બહાર ચાલવાથી ઘણો ફરક પડી શકે છે. અને બીજું, જો એવું લાગે કે ઉદાસી વધી રહી છે અને જાતે સંભાળી શકાતી નથી, તો કોઈ પ્રોફેશનલની મદદ લેવામાં જરા પણ સંકોચ ન કરવો. તો ચાલો આખી ચર્ચાનો સાર એકવાર ફરીથી જોઈ લઈએ. આ શિયાળામાં તંદુરસ્ત રહેવા માટેના 5 મંત્રો યાદ રાખીએ. ગરમ રહો, ઘરમાં પણ સક્રિય રહો, પૂરતું પાણી પીતા રહો, બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો અને દિવસમાં થોડો સમય સૂર્યપ્રકાશ ચોક્કસ લો. બસ આ જ છે આપણી વિન્ટર હેલ્થ કિટ. આ પ્રકારનો આપણે થાઇરોઇડ તેમજ ડાયાબિટીસ માટે પણ વિડીયો બનાવેલ છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુઆર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.